तरसं शरणमार्गे अनन्तामोह आकर्षे પૂરણને ગલન બેરસ્તે જગત સુખ દુઃખ બેતરફે અનુકૂળ લાગ્યું ત્યાં રાગે પ્રતિકૂળ ભાસ્યું ત્યાં દ્વેષે પુરાવા સંયોગી ફળજો મિલે છે જૈસે કું તૈસે જગતના સુખ પોલા છે ક્ષણે ક્ષણ પરિણતિ બદલે મનોરંજન બધા ચંચલ પરાકૃત વાસના વટલે વીતેલા કાળ વર્ષો જો બધું એ લાગશે આભાસ સ્મૃતિ પટ ખોલીને કદીજો નફો યા ખોટ સ્વપ્નાભાસ અનાદિથી જીવાત્માએ કટેવી સેવ્યો દેહાધ્યાસ પ્રકૃતિમાં થઈ તન્મય ને ખેલ્યા રાગ દ્વેષ હિસાબ જન્મથી મોતના રસ્તે પ્રકાશે બુદ્ધિનો આશય કરણમાં ભરેલા રસ છે તે મુજબ ફરતા કાર્યાલય ઘણા નિર્દોષને ફાંસા ગુન્હેગારો છૂટે નિર્દોષ મરાવે પાપ ફળ કાંટા બચાવે પુણ્ય ફળનો જોશ ચમેલી મોગરા બંને સ્વભાવે રંગથી જુદા છતાં શોભે છે ઉદ્યાને જીવન માણે છે રહી મૂંગા
કાંત્યાનંદજી, હાજી. આ પદની અંદર જરાક સમજાવજો ને. અરે આ તો અદભુત છે. આ તો આને તો કલાકો ઓછા પડે. તમારી જગત માપો, તમારી સાપેક્ષ માપો. હોવાથી જહાં આસક્તિ છે ત્યાં દુઃખ છે. અપેક્ષા, આખું જગત એ સાપેક્ષ છે. સાપેક્ષ એટલે એકબીજાના આધારે ચાલે છે. અને જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ છે. અવસ્તુની થતા કિંમત જરા હાનિ થઈ તો ગુણ છે. એમ અવસ્તુ એટલે વિનાશી. વિનાશી વસ્તુની કિંમત થઈ અને એ વસ્તુને જરાક જો નુકસાન થાય તો ગૂંચ પડી જાય. નવી ગાડી ઉપર કોઈ આમ ખીલીનો લીટો મારે ને તો આમ હૃદયની અંદર આમ ઘા પડી ગયો હોય ને, અહીં હૃદયમાં લીટો વાગી જાય. કારણ કે આ વસ્તુની થતા કિંમત જરા હાનિ થઈ તો ગૂંચ. નિરંતર સમસરણ માર્ગ અનંતા મોહ આકર્ષે. આ એક પ્રવાહ છે. જગત એક પ્રવાહ છે, સમસરણ માર્ગ. અને એમાં કેટલા બધા મોહ એમ અને એને આકર્ષે છે. મોહ આકર્ષે એટલે શું કે પોતાનું ભાન ભૂલી જાય. પૂર્ણ ને ગલન બે રસ્તે, જગત સુખ દુઃખ બે તરફે. આ જગતમાં પૂરણ ગલન સિવાય બીજું કશું છે નહીં. અને સુખ અને દુઃખ બસ બે તરફે. એટલે બંને પક્ષે. સમજ પડી? હમ. અનુકૂળ લાગ્યું ત્યાં રાગે, પ્રતિકૂળ ભાષ્યું ત્યાં દ્વેષે. જે અનુકૂળ લાગે ત્યાં રાગથી બંધાઈ જાય અને પ્રતિકૂળ ભાષે તો ત્યાં દ્વેષ થઈ જાય. એમ પુરાવા સંયોગે જે ફળજો મિલે છે, જૈસે કુ તૈસે. આ જગત સાપેક્ષ છે. એટલે સાપેક્ષ એટલે તમે જેવા છો એવા તમને ભેગા થશે. કારણ કે પુરાવા સંયોગો છે. સંયોગ ભેગો થાય અને ફળ આવે છે. એટલે મિલે છે જૈસે કુ તૈસે. જગતના સુખ પોલા છે. ક્ષણે ક્ષણ પરિણીતિ બદલે. આજે એમ કેતો હોય કે મારે તો આ છોકરી જોડે જ લગ્ન કરવા છે, અને 6 મહિના પછી પાછો છૂટાછેડાની વાતો કરે. એમ એટલે જગતના સુખ પોલા છે. કેવા છે? પાછા. બધું બધું પોલમ પોલ છે. એમ ક્ષણે ક્ષણ પરિણીતિ બદલે. એની પરિણીતિ બદલાઈ જાય. મનોરંજન બધા ચંચળ પરાકૃત વાસના વટલે. બધા મનોરંજન છે. મનોરંજન એટલે મનને આનંદ આપનારા અને ચંચળ કરે. ચંચળ પરાકૃત વાસના વટલે. વીતેલા કાળ વર્ષો જો બધું એ લાગશે આભાસ. આપણે આટલા વર્ષો જીવ્યા તો જરા પાછું વળીને જુઓ તો આમાં કશું આજે પામ્યા નથી. બધું આભાસ છે. આભાસ. આભાસ એટલે ખરેખર કશું છે નહીં, પણ તમને એવું ભાસે છે. એમ સ્મૃતિપટ ખોલીને કદી જો. એમ તારી યાદગીરી યાદ કરતો આટલા વર્ષો વીતી ગયા
સમજે તો નફો યા ખોટ સ્વપ્નાભાસ એ સ્વપ્ન છે. બે સ્વપ્નો નફો અને ખોટ ખાલી આભાસ છે એનો સ્વપ્નાભાસ. અનાદિથી જીવાત્મા એ કટેવી સેવ્યો દેહાધ્યાસ. આ દેહ તેજ હું દેહમાં આત્મબુદ્ધિ નામધારી તેજ હું એ અનાદિથી જીવાત્મા એ આ કટેવને કારણે દેહાધ્યાસ ને સેવ્યા ગયો. પ્રકૃતિમાં થઈ તન્મય ને ખેલ્યા રાગ દ્વેષ હિસાબ. પ્રકૃતિમાં જ તન્મય થઈ ગયો. એટલે એના પરિણામે શું થયું તો કે રાગ અને દ્વેષ. જન્મથી મોતના રસ્તે પ્રકાશે બુદ્ધિનો આશય. બુદ્ધિનો આશય એટલે જન્મથી મરણ સુધી પોતાના બુદ્ધિના આશયમાં જે લાયો હોય એ જ એને ગમે, બીજું ના ગમે. ઝૂંપડી વાળાને તમે 2 દાડા મહેલમાં મેલો તો એને ગમે નહીં. એવું મહેલ વાળાને ઝૂંપડીમાં મેલો તો એને 1 દાડો શું 1 કલાકે ગમે નહીં. એમ. એટલે જન્મથી મોતના રસ્તે પ્રકાશે બુદ્ધિનો આશય. ગમે એટલું દેવું હોય ને પણ એ તો રોબથી જ ફરતો હોય. જેને ઉછીના રૂપિયા આપ્યા હોય એ ચિંતામાં ફરતો હોય. હા, એને બુદ્ધિના આશયમાં એવું છે. એને દેવાની ચિંતા જ ના હોય. કારણ કે એને બુદ્ધિના આશયમાં કે આવી રીતે જ જીવવાનું. એને એવો વિચાર ના આવે કે 25,000 રૂપિયા આપણે કોઈને આપીએ તો એમાં ઓછા થાય એમ. તો કે ના હમણાં આપણે છે ને એસી લાવી દો કે એ તો એને અપાશે કે. આ બુદ્ધિનો આશય એમ. એટલે જન્મથી મોતના રસ્તે પ્રકાશે બુદ્ધિનો આશય. કરણમાં ભરેલા રસ છે તે મુજબ ફરતા કાર્યાલય. અંદર જેવો રસ ભરેલો છે એ પ્રમાણે એ ફર્યા કરે છે એ મુજબ. ઘણા નિર્દોષને ફાંસા. ગુનેગારો છૂટે નિર્દોષ. આવું જગત છે આ. ઘણા નિર્દોષ હોય ને એને ફાંસી ચડાવી દે. અને ગુનેગારો નિર્દોષ છૂટી જાય. મરાવે પાપ ફળ કાંટા બચાવે પુણ્ય ફળનું જોશ એમ. નિર્દોષ ને કે એમને ફાંસી નથી એનો પાપનું ફળ છે. અને પેલાનું પુણ્યનું ફળ છે. એટલે ગુનેગાર છે છતાંય નિર્દોષ છૂટે છે એમ. હવે જરા પદ ઉપર લેવું પડશે વંચાતું નથી. ચમેલી મોગરા બંને સ્વભાવે રંગથી જુદા. ચમેલીનો ફૂલનો રંગ જુદો, એની મહેક જુદી. મોગરાનો રંગ જુદો, એ ફૂલની સુવાસ જુદી. બંનેના સ્વભાવથી રંગ જુદા છે. છતાં શોભે છે ઉદ્યાને. છતાં બાગની અંદર એ શોભા આપે છે. સમજણ પડી? અને જીવન માણે છે રહી મૂંગા. એ ફૂલો અંદર અંદર લડતા નથી મૂંગા. અને અહીં તો બધા એકબીજાને સુધારવા જાય છે. એમાં બે માંથી એકે સુધરે ના હોય. મોગરો મોગરાની મહેકમાં છે. અને ચમેલી ચમેલીની મહેકમાં છે કે ઝઘડા નથી કરતા એ. અને તો જ બાગ શોભે એની મહેક શોભે. બસ આટલું છે ટૂંકમાં આપણે.
હાર્દિકભાઈ. સરસ.